પુનિશાળીઓ, આ ધારા તો સંકિતની ધારા છે અને પ્રભુજી અમારા છે. એ પરમાત્મા, એ અરિહંત અને એ વિતરાગી દેવ. મજાનું બીજું વિશેષણ આવે છે, નમુત્તરમ અરિહંતાણમ, અને પછી આવે છે ભગવંતાણમ. ડૉક્ટર કીર્તિભાઈ શાહ, પ્રભુની ભક્તિ અને શાસ્ત્રની સેવા માટે મારે કદાચ વિશેષ કહેવાની જરૂર જ ના હોય, પણ એટલા ઉત્કૃષ્ટ ભાવોથી જેઓ સતત શ્રમણ ભગવંતોની જે નિસ્વાર્થપણે ભક્તિ કરી રહ્યા છે, અને આપણા પૂજ્ય ગુરુ માતા વર્ષોથી જેમની સેવા અડધી રાત 2 વાગ્યા હોય, 2:30 વાગ્યા હોય કે સવારમાં વહેલા હોય, ત્યારે પણ ફોન કરીએ કે સાહેબજીને આવી થોડી તકલીફ છે, અનુકૂળતા નથી, બધું જ બાજુમાં કરીને ગૌણ કરીને પણ એ શાસનના રાગને હૃદયમાં જેમણે સ્થિર કર્યો છે, એવા શ્રી કીર્તિભાઈ સાહેબને પણ આપણે ચોક્કસથી એમની એ ભક્તિને આપણે પ્રણામ કરીએ, એમના ભક્તિના ભાવને આપણે અનુમોદન કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ. બીજી પૂજા માટે નીલમબેન સુનિલભાઈ ઝવેરી પરિવાર, નીલમબેન સુનિલભાઈ ઝવેરી પરિવાર તૈયાર રહેશે. પધારજો આગળ. ભગવંતાણમ નમુત્થુણમ ભગવંતાણમ. ભગ એટલે કે ઐશ્વર્ય, ભગ એટલે ઐશ્વર્ય, અને વંત એટલે ધારણ કરનાર. ઐશ્વર્યને ધારણ કરનારા એ અરિહંત પરમાત્મા. મનમાં પ્રશ્ન થાય કે ઐશ્વર્ય તો કદાચ પેલા ઇન્દ્ર પાસે પણ છે. હા, એની રિદ્ધિ, એની સિદ્ધિ, એની સમૃદ્ધિ, એનું ઐશ્વર્ય, એનો દબદબો, તો પરમાત્માના ઐશ્વર્યનો આટલો ઉલ્લેખ કેમ? એના માટે આટલો અહલાસ આનંદમાં કેમ? ત્યારે શાસ્ત્ર ભગવંતો કહેતા હોય કે ઇન્દ્રનો એ દબદબો છે ને, ઇન્દ્રની એ જાહો જલાલી, ઇન્દ્રનું જે ઐશ્વર્ય છે ને, એ કદાચ જીવોના હૃદયમાં ક્યાંય ધર્મનો પ્રવેશ કરાવે છે એવી કોઈ સંભાવના પ્રાય કરીને નથી. પણ પરમાત્માના એક ઐશ્વર્ય, એક પ્રતિહાર્ય, એક અતિશયો, જેને પામીને, જેને માવીને, જેને માત્ર જોઈને પણ કંઈક કેટલાય જીવના હૃદયમાં એ ધર્મ સ્થિર થાય અને થાય જ. એવા અરિહંત પરમાત્મા આપનું ઐશ્વર્ય. સામાન્યથી એમ કહેવાય છે કે જ્યારે ઘાતી કર્મોનો ક્ષય થાય ને, ત્યારે વિતરાગતા અને સર્વજ્ઞતાના પુષ્પો તો સહજ આત્માની ભૂમિ પર ખીલે જ ખીલે છે. પણ એમ કહેવાય કે પૂર્વનું એ અરિહંત પરમાત્માનું જીન નામ કર્મ, એ જીન નામ કર્મ બીજા જીવોથી પ્રભુને ક્યાંક અલગ અને વિશિષ્ટ રાખે. એ પરમાત્માનું તીર્થંકર નામ કર્મ, અને એનો એ ઉદય થાય, અને એ ઉદય સ્વરૂપે અષ્ટ પ્રાત્યાર્યો, ઐશ્વર્ય અને અતિશયોની એક મજાની આગવી સૃષ્ટિ પરમાત્માની આસપાસ જ્યારે સર્જાતી હોય, ત્યારે એ પ્રભુજીની તેજસ્વીતા અને ઓજસ્વીતા કંઈક અધકેરી બની જાય. આજે એવા પરમાત્માનો દીદાર કરવો છે, એવા પરમાત્માના જોહારવા છે. ઘણીવાર મેં તમે સાંભળ્યું હશે ગુરુ ભગવંતના મુખે, પરમાત્મા જ્યારે વિચરણ કરતા હોય ને, ત્યારે વૃક્ષો પણ નમી જતા હોય. પ્રભુ જ્યાં વિચરણ કરતા હોય ત્યાં મરકી, મારી, તોફાનો, ઉપદ્રવ બધું જ શાંત થઈ જાય. ચારે બાજુ શુભ અને શુભનું જ સામ્રાજ્ય વરસાય. આગળ વધીને પ્રભુ જ્યાં વિચરે ત્યાં કાંટા પણ ઊંધા થઈ જાય, અને ઊંધા એવા માણસો પણ કેવા થઈ જાય ભાઈ? સીધા થઈ જાય. પરમાત્માનું જ્યાં વિચરણ થાય ને, ત્યાં રોગ તો શમે જ, પણ અંતરમાં રહેલો મારો તમારો રાગ પણ ભગવાનની કૃપાથી શમે ને શમે. પરમાત્માનું વિચરણ થાય, પરમાત્માના પગલે પગલે કેટલાય કોઢવાળા શરીર પણ ચોખ્ખા ને શુદ્ધ થાય, તો કેટલાય ક્રોધવાળા મન પણ ઉપશમ ભાવમાં રમતા થઈ જાય. પ્રભુ જ્યાં જ્યાં પધારે ને, ત્યાં વિભાવો, વિકલ્પો, દૂષણો, દુર્ગુણો અને દોષણોના સહજ થાય ને થાય. એ મારા પરમાત્માનો પુણ્ય વૈભવ અને પ્રભુનો ગુણ વૈભવ. અને એવા ભગવંતને આજે નતમસ્તકે જ્યારે વંદના કરીએ છીએ, ચાલો બીજી પૂજાની ધારામાં આપણે આગળ વધીશું. નમો સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય. આપણા બધાની પાસે પુસ્તક છે, બહુ મજાના શબ્દો છે. હું વારંવાર નહીં કહું કે તમે મારી સાથે ગાજો, જોડાજો. જ્યાં પણ તમારો હૃદયનો ભાવ પ્રગટે ને, તમારે બધાએ સહજ જોડાઈ જવાનું છે. સૌથી પહેલા દરેક પૂજાની શરૂઆતમાં પ્રાર્થના કરવાની છે. 2 હાથ જોડીને પરમાત્માની પાસે આપણે પ્રાર્થના કરીશું. હું બોલાવું પ્રમાણે બધા બોલજો. હે ભગવાન, આપનું ઐશ્વર્ય, આપનું રૂપ, આપનો યશ, આપની લક્ષ્મી, આપનો ધર્મ, આપનો પુરુષાર્થ બધું જ ઉત્કૃષ્ટ છે, સર્વોત્કૃષ્ટ છે. અને એટલે જ હે પરમાત્મન,
આપના ચરણોમાં વંદન કરતા કરતા હૃદયમાંથી એક જ ભાવ પ્રગટે, પ્રભુ આપના ગુણોનો ખજાનો અમે પણ પામીએ, આપના ગુણોનો અંશ અમે પણ પામીએ. હે જિનરાજ, આપના ચરણોમાં નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. સા ગરે ગસા સાગરે ગસા ગરે પગરે રે મ પની ધ સાગ મદ પ નિરે ગ પ મ રે મ ગ સાગરે નિરે સા 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 સા. જીનરાજજી નમસ્કાર મારા, તારા ચરણમાં નમસ્કાર મારા, તારા ચરણમાં નમસ્કાર મારા. મારા અંતરયામી તારું શરણું પામી, મુજ દૂર થયા અંધારા. નમસ્કાર મારા, તારા ચરણમાં નમસ્કાર મારા. ઐશ્વર્યનો મહાસાગર છલકે, ઐશ્વર્યનો મહાસાગર છલકે, રૂપ અપ્સરા નિરખી મલકે. મુખ ચાંદ લજાવે, આ સૃષ્ટિ સજાવે, વરસાવે અમૃત ધારા. બોલો નમસ્કાર મારા, તારા ચરણમાં નમસ્કાર મારા. ઇન્દ્રો તારા ચરણો ચૂમે, ઇન્દ્રો તારા ચરણો ચૂમે, તુજ સંગે સૌ નાચે ઝૂમે. તને જે કોઈ જાણે સૌ તુજને વખાણે, તુજ ગુણ છે કામણગારા. બોલો નમસ્કાર મારા, તારા ચરણમાં નમસ્કાર મારા, તારા ચરણમાં નમસ્કાર મારા. સાધન અનુપમ અનુપમ, તારી સાધન અનુપમ અનુપમ, સિદ્ધિ સફળતા સૌથી ઉત્તમ, સિદ્ધિ સફળતા સૌથી ઉત્તમ. મુझ અંતર બોલે નહીં કોઈ, તુજ તો લ્યો ભગવન પ્યારા પ્યારા. બોલો નમસ્કાર મારા, તારા ચરણમાં નમસ્કાર મારા, તારા ચરણમાં નમસ્કાર મારા. નમોત્થુણમ ભગવંતાણમ, નમોત્થુણમ ભગવંતાણમ, નમોત્થુણમ ભગવંતાણમ,
ભગવંતાણમ 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 નમોતુણમ ભગવંતાણમ નમોતુણમ ભગવંતાણમ નમોતુણમ નમોતુણમ ભગવંતાણમ 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 નમોતુણમ 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 નમસ્કાર મારા તારા ચરણમાં નમસ્કાર મારા તારા ચરણમાં. જેને હું ને તમે નમસ્કાર કરીએ, જેટલા પણ વંદન કરીએ એટલા ઓછા ને ઓછા લાગે. પણ એ પરમાત્મા પાસે એવું તો શું છે? એ પરમાત્મા પાસે એવું શું છે કે જેના માટે લખાયું હોય કે જેને નમે છે ઇન્દ્ર વાસુદેવ ને બલભદ્ર સૌ. જેને નમે છે ઇન્દ્ર વાસુદેવ ને બલભદ્ર સૌ, જેના ચરણને ચક્રવર્તી પૂજતા ભાવે બહુ. એ પરમાત્મા જેના ચરણોને ચૂમવા માટે ચક્રવર્તીઓ પણ એમ કહે ને તલ પાપડ થતા હોય, જેણે અનુત્તર વિમાનવાસી દેવના પણ સંશય હણ્યા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે. પહેલા તો છે ને ભાઈ છે ને એક વિનંતી કરીશ વારંવાર. દર વર્ષે આપણે બધા ભેગા થઈએ છીએ, બરાબર ને? વર્ષનો એક દિવસ એવો હોય છે કે જ્યારે હું તમે આપણે બધા જ્યાં પણ હોય ને ત્યાંથી એ અનુકૂળતા પણ એ પ્રભુ જ કરી આપે કે ગુરુ માતાનો જન્મદિવસ હોય. આ સેલિબ્રેશન કોના માટે? પહેલા એ તો કહો મને કોઈ. આ ઉજવણી કોના માટે? એમના માટે કે મારા માટે? આપણા માટે. વિચારો કે કેટલી નાનકડી ઉંમરની અંદર એ પરમાત્મા એમની ઉપર કેવા વરસે હશે. પૂર્વની જન્માંતરીય કેવી મજાની સાધનાઓ લઈને એ જીવદર કદાચ અહીંયા આવ્યો હશે, અવતર્યો હશે, અને માત્ર નાનકડી ઉંમરની અંદર કેટલા 7 વર્ષ 8 વર્ષની અંદર વૈરાગ્યના રંગે રંગાયા. અને એવા રંગાયા કે આજે ને આ ક્ષણે પણ એ વૈરાગ્ય રંગમાં અંશ માત્ર પણ એસી રંગ દે કે રંગ નાહી છૂટે. આ સમણી ભગવંતે કદાચ દીક્ષાના દિવસે એ પરમાત્માને કીધું હશે કે ભગવાન મને રંગી નાખ, સંસારના રંગોમાં નહીં, પરિવારના માયાજાળના એ રંગોમાં નહીં, પણ ભગવાન રંગાવું છે માત્ર તારા આજ્ઞામાં, તારી રંગોળીમાં પ્રભુ મારે પુરાવી જવું છે. એસી રંગ દે કે રંગ નાહી છૂટે, ધોબિયા ધોએ ચાહે સારી ઉમરિયા, હો વીર પિયા મોહી રંગ દે ચુનરિયા. એ પ્રભુની જ ભક્તિ અને એવું મજાનું એક નિમિત્ત આપણને પૂજ્ય ગુરુ માતાના આ જન્મદિવસના એક અનુમોદના માટેના એક ચારિત્ર ધર્મની વંદના નિમિત્તે આપણે બધા ભેગા થયા છીએ. પણ એક વિનંતી કરીશ કે અહીંયા જ્યારે પણ આવીએ ને પરમાત્મા પાસે અને સદગુરુ પાસે, ત્યારે અંદરથી એકદમ ખાલી થઈ જવાનું. જ્યાં સુધી અંદરનો કચરો ભરેલો હશે ત્યાં સુધી કદાચ એ વરસવાના છે, અંધરાધારા વરસવાના છે, પણ એની કૃપાને કદાચ હું કે તમે ઝીલી નહીં શકીએ. બહુ મજાનો એક પ્રસંગ હમણાં વાંચમાં આવેલો, એક કાલ્પનિક કથા. શ્રી કૃષ્ણના રાજ જમહેલમાં બેઠા છે, રૂકમણી રાણી બાજુમાં બેઠા છે. અચાનક જ કંઈક અગત્યનું કામ આવી ગયું અને સદાને માટે કૃષ્ણની સાથે ને સાથે રહેતી વાંસળી, એ વાંસળી ત્યાં જ મૂકીને કૃષ્ણ મહારાજા ચાલ્યા ગયા. રૂકમણી જોવે છે કે આટલા વર્ષોમાં પહેલી વાર એવું બન્યું છે કે ભગવાને વાંસળીને ભૂલીને આગળ ગયા. વાંસળીને વાત કરે છે કે હે વાંસળી, આજે તારે મારા સવાલનો જવાબ આપવો જ પડશે. વાંસળી કે બોલો મહારાણીજી, આપ કોઈ કરવા તૈયાર. બીજું કશું નહીં, પણ મારે તારી પાસે એટલું જાણવું છે કે તારામાં એવું શું છે કે ભગવાન તને લગીરે મૂકતા નથી. સવાર બપોર સાંજ રાત આખો દિવસ તને સાથે સંગાથે જ રાખે. નથી તારામાં કોઈ રૂપ, નથી તારું લાવણ્ય, નથી પાસે એવું કોઈ શક્તિ, તો તને ભગવાન સાથે ને સાથે આટલો પ્રેમથી રાખેનું કારણ શું? અને વાંસળી કહે છે કે રાણી સાહેબ, એવું ખરેખર મારામાં કશું જ નથી. ના, આજે તારે મને સાચી વાત કહેવી પડશે. ત્યારે વાંસળી 2 લાઈન કહે છે કે મહારાણી, ભગવાન મને પાસે ને પાસે સાથે ને સાથે રાખે છે ને એનું એક જ કારણ છે, હું અંદરથી ખાલી છું અને એટલે જ મારા પ્રભુને વાલી છું. હું અંદરથી, બોલો તો ખરા, હું અંદરથી વાંસળી બોલે કે ના બોલે? જો અમારા વાંસળીનો મજાનો સુર અહીંયા લાગી રહ્યો છે, પણ એકવાર આપણે બધા હું અંદરથી ખાલી છું અને એટલે જ મારા પ્રભુને, જો આ વાલ પ્રભુનો આ વાલ જોઈતો હોય ને તો
કન્ડિશન અપ્લાય. ભગવાનનો આ વાલ જોઈતો હોય ને તો અંદરથી મારે ખાલી થવું પડે ને. પણ આજે દાદાને કહીએ, દાદા મારું હૃદય છે ને એટલા અભિમાન અને અહંકારથી ભરેલું છે, તારા માટે કેવી રીતે જગ્યા કરું? અંશ માત્ર જગ્યા નથી. ભગવાન હું ઈચ્છું ને તો પણ મારા હૃદયમાં અંશ માત્ર તારા માટે જગ્યા નથી. મારી પત્ની માટે પૂરી જગ્યા, મારા દીકરાઓ માટે પૂરી જગ્યા, મારી પ્રોપર્ટી માટે, બધા માટે પ્રભુ જગ્યા છે, સ્થાન છે. ભલે લાગતો હું તારો બાળક, તારો સેવક, તારો ભક્ત, પણ ભગવાન પ્રમાણિકતાથી કહું ને તો મારા હૃદયમાં ખરેખર તારા માટે સહેજ પણ સ્થાન નથી. તો સ્થાન આવશે ક્યારે? મેં ક્યાંક સાંભળ્યું છે કે કોઈ માણસ દરિયામાં તરતો હોય ને અચાનક ડૂબી જાય ને તો એના શરીરમાં પાણી ભરાઈ જાય, અને જો બચાવવો હોય તો શું કરવું પડે એને? એ માણસે જીવતો રાખવો હોય, મરતો બચાવવો હોય તો શું કરવું પડે ભાઈ? એ દરિયાનું પાણી બધું બહાર કાઢવું જ પડે. ના નીકળે તેને ઊંધો પણ કરવો પડે. આજે ભગવાનને કે ભગવાન એ અહંકાર અને તર્કનું પાણી લઈને ભગવાન મારા આત્માની અંદર, મારા હૃદયમાં બરાબર લઈને બેઠો છું ને, એકવાર ભગવાન એ બધું પાણી નીકળે ને તો પ્રભુ તારું કામ થાય. અને તારું કામ થશે ને તો છેલ્લે તો મારું જ થવાનું છે. અને એટલે એ નમસ્કાર અર્યંત પરમાત્માના ચરણોમાં કર્યા. નમસ્કાર મારા પ્રભુ તારા ચરણમાં. અને એટલા માટે 1 મિનિટ માટે, હજુ 1 મિનિટ માટે 2 હાથની તાળીનો તાલ પડે અને હૃદયથી એક પંક્તિ, નમોથુણમ ભગવંતાણમ, નમોથુણમ ભગવંતાણમ, ભગવંતાણમ. નમોથુણમ, નમોથુણમ ભગવંતાણમ, 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 ભગવંતાણમ. નમસ્કાર મારા તારા ચરણમાં, નમસ્કાર હો મારા અંતર્યામી, તારું શરણું પામી મુજ દૂર થયા અંધારા. નમસ્કાર મારા તારા ચરણમાં, નમસ્કાર મારા. આઈ ગ્રહણમ. અને એની મજાની પ્રાર્થના, હે ઉપકારી સમ્યક પુરુષાર્થને બળે પોતપોતાના સમયમાં ધર્મતીર્થની સ્થાપના કરનારા અનંત ભગવંતોના આપ એક છો. જ્યારે જ્યારે પણ પરમાત્મા ધર્મતીર્થની સ્થાપના કરે, આજ સુધીમાં અનંત તીર્થંકર પરમાત્મા દ્વારા ધર્મશાસનની સ્થાપના થઈ છે, વર્તમાનમાં પ્રભુ મહાવીર દ્વારા. અને એ શાસનના મજાના પરણમાં આપણે જીવી રહ્યા છીએ. અને ભવિષ્યમાં પણ અનંત તીર્થંકર પરમાત્માઓ સમયે સમયે પોતાના ધર્મતીર્થની સ્થાપના કરશે. એ અનંત તીર્થંકર ભગવંતોને નતમસ્તકે વંદના કરીએ. અને બધા સાથે, તીર્થ સ્થાપકોને નમન થયા તશે તે કાળે ધર્મની આદિ કરે હરિહમ. અને ત્યાર પછી હાજી, ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય શ્રીમતે અર્હતે ચંદનમ યજા મહે સ્વાહા. પરમાત્માને 9 અંગે પૂજા કરી લઈશું અને ત્યાર પછી પુષ્પ લઈને ઉભા રહીશું. એના માટે વિનંતી કરીશ માતુશ્રી શારદાબેન કનુભાઈ વાડીલાલ પરિવાર, શારદાબેન કનુભાઈ વાડીલાલ પરિવારને આપ આગળ વધારજો ત્રીજી પૂજા માટે. નમોર્થમની સ્તવના અને એની સંવેદનાની ધારામાં આપણે આગળ વધી રહ્યા છીએ. ત્રીજું મજાનું વિશેષણ નમુત્થુણમ અરિહંતાણમ, નમુત્થુણમ ભગવંતાણમ અને નમુત્થુણમ તિથ્થયરાણમ. ક્યાંક સાંભળવા મળે અચાનક જ કે ફલાણી જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયો, આવું વિચારીએ અને આપણા મનમાં શું વિચારો આવે? ભાઈ આવું સાંભળીએ એટલે
આમ માત્ર ને માત્ર બોમ્બ બ્લાસ્ટ થયો હોય એટલે એ વિધ્વંસની જ પ્રક્રિયા હોય, પણ એમ કહેવાય કે અપેક્ષા ક્યાંક એ આપણી સામાન્ય માન્યતા પણ છૂટી શકે. કારણ કે કોઈ પર્વતોની ભેખડો હોય અને ભેખડોની અંદર સુરંગો ગોઠવેલી હોય અને એ સુરંગો જ્યારે ફાટે ત્યાંથી એક નવો રસ્તો બને અને એ રસ્તા પર સેંકડો આત્માઓ પોતાના માર્ગે આગળ વધી રહ્યા હોય ને એવું પણ બને. એટલે ક્યારેક એવું બને કે બોમ્બ બ્લાસ્ટ દર વખતે વિનાશક જ ના હોય, ક્યારેક એ વિકાસનું પણ બળ પૂરું પાડતો હોય. કદાચ એવો જ ભાવ, એવી જ ઘટના એ પરમાત્માના જીવનમાં પણ બને. કર્મનો ઉદય હોય પણ એક ઉદય ક્યારેક સર્જક પણ બની જાય, કારણ કે તીર્થંકર નામ કર્મનો અચિંત્ય પ્રભાવ અને મહાપુણ્ય કર્મ એનો વિસ્ફોટ એ અદાથી થાય કે પરમાત્માના જીવનમાં જ્યારે એ કર્મ ઉદયમાં આવે ને ત્યારે એક માનવના રૂપમાં પણ એક મહામાનવનો જન્મ થાય. માનવના રૂપમાં પણ એક મહામાનવનો જન્મ થાય અને એમના દ્વારા આગળ વધીને જ્યારે એ જીન નામ કર્મનો ઉદય થાય અને ત્યારે જ બહુ સંસારને તરવાનો એક મજાનો રસ્તો બનતો હોય. અને રસ્તો એટલે બીજું કોઈ જ નહીં, એ રસ્તો એટલે કે પ્રભુનું શાસન, જીન શાસન. પરમાત્મા એ આ જીન શાસનને, આ તીર્થના સર્જનહાર છે, જે તીર્થનું સ્થાન કરે એવા તીર્થંકર નામ કરીને ભોગવવાનો એકમાત્ર ઉપાય હોય તો એ છે શાસન સ્થાપનાનો. અને એવી શાસનની સ્થાપના જેમના થકી થાય એવા અરિહંત પરમાત્મા આજે આપના ચૂડોમાં નતમસ્તકે વંદના કરીએ. ક્યારેક એવું બને કે અમુક આત્માઓ, અમુક જીવો જે પોતે પોતાની વ્યક્તિગત આરાધનાને સાધના કરીને 8 કર્મનો ક્ષય કરે અને પોતે મોક્ષે જાય, જેમને આપણે મુખ કેવડી કહીએ. અમુક મહાત્માઓ એવા હોય કે જેઓ પોતાનું તો કલ્યાણ કરે પણ પોતાના પરિવારજનો હોય, આશ્રિત વર્ગો હોય, એમને પણ ધર્મના માર્ગે ચડાવે અને પછી પોતે મોક્ષે જાય. એવા આત્માઓ જેમને આપણે ગણધર કહીએ છીએ. અને અમુક આત્માઓ એવા હોય કે જે માત્ર પોતાનું જ નહીં, પોતાના પરિવારનું નહીં, માત્ર આશ્રિત વર્ગનું નહીં, પણ જગતના અનેક જીવોને ધર્મના માર્ગે લાવે અને તીર્થંકર નામ કર્મ પહોંચીને મોક્ષે જાય, જેને આપણે બધા જ અરિહંત કહીએ છીએ. અરિહંત પરમાત્મા દ્વારા જેની સ્થાપના થઈ હોય એ તીર્થ, અને એ તીર્થને આજે નતમસ્તકે વંદના કરીએ. એ તીર્થનું સ્થાપન કરનારા એ વિતરાગી અરિહંત પરમાત્માને વંદના કરીએ અને ત્રીજી પૂજાની ઢાળમાં આપણે બધા જ ભાવથી પ્રવેશ કરીશું. નમો હસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય. એ તીર્થંકર પ્રભુ મારા, તમારા, આપણા સૌના જીવનના કેન્દ્ર છે, જીવનના આધાર છે, જીવનના શણગાર છે. અને એટલે જ બહુ મજાના આ ગુજરાતી શબ્દો છે પણ અદ્ભુત ભાવો આ ગીતની એક પંક્તિમાં છોપાયેલા છે. સાથે મળીને જોડાઈએ અને માણીએ. તીર્થંકર આધાર મુજ જીવનના, બોલો તીર્થંકર આધાર મુજ જીવનના, તીર્થંકર મળે શાશ્વત સુખ સૌને, મળે સૌને જીન શાસન. આ ભાવ સુધારસથી સિંચું આત્મ આંગન, મહાપુણ્ય
પૂર્વ ભવે બાંધી થયા ભગવન એ પુણ્યના ઉદય સૃષ્ટિ બની પાવન તુજ પુણ્યોદય પડમાં કરે સર્વોદય જગમાં બોલો મુझ જીવનના તીર્થંકર આધાર મુझ જીવનના માતા પિતા ગુરુવર છે દીવડા નાના અંધારા દૂર કરે તું આખી દુનિયાના ફરી એકવાર માતા પિતા ગુરુવર છે દીવડા નાના વાહ તું આખી દુનિયાના અને जिन नाम कर में तो આજે આકાળે સૂરીશ્વરો ધડકે जिन શાસન અજવાળે આ કર્મોદય તારો કરે કર્મ ક્ષય મારો આ કર્મના ઉદય જે તીર્થ તે સ્થાપ્યું લાગે જગતને કે સર્વસ્વ તે આપ્યું કલ્યાણ સર્વોત્તમ મંગલ સર્વોત્તમ આ તીર્થ તો મારું સૌભાગ્ય સર્વોત્તમ આ પુણ્યોદય તારો સૌનું હિત કરનારો બોલો આ પુણ્યોદય તારો સૌનો હિત કરનારો આ પુણ્યોદય તારો સૌનું હિત કરનારો. આમ કેવું આશ્ચર્ય લાગે આપણને ભાગ્યશાળી કે ક્યાંક સાંભળ્યું છે ને કે કર્મ ઉદય જીને રાજનો ભવિજન અને એ પરમાત્માનો ઉદય કર્મનો ઉદય પણ આપણા બધા માટે તો કહેવાય ને કેટલું સરસ મેનો ભાવ પ્રભુ તારો કર્મનો ઉદય એ અમારા માટે ધર્મનો ઉદય બની ગયો. પ્રભુ તારો એ કર્મનો ઉદય હતો એ અમારા માટે ધર્મનો ઉદય બની ગયો અને અતિ નિર્મળ કક્ષાનું એ પુણ્ય અતિ પ્રભાવક કક્ષાનું એ પરમાત્માનું પુણ્ય વૈભવ અને એ આપણા સૌના માટે પણ હિત કરનારું બને. અને છેલ્લી પંક્તિ ફરી એકવાર આ પુણ્યોદય તારો સૌનું હિત કરનારો આ પુણ્યોદય સૌનો હિત કરનારો અને એટલે જ શું ગાઈએ તીર્થંકર આધાર મુझ જીવનના તીર્થંકર આધાર મુझ જીવનના
તીર્થંકર શણગાર આ ત્રિભુવનના તીર્થંકર આધાર મુજ જીવનના. અને એવા સ્વયં સંબુદ્ધ પરમાત્મા કોઈ પણ પ્રકારના ઉપદેશ કે નિમિત્ત વિના બોધ પામીને આત્મકલ્યાણની કેડીએ જાતે જ આગળને આગળ વિચરી રહ્યા હોય એવા પરમાત્માના ચરણોમાં નતમસ્તકે વંદના કરીએ. સરસ મજાની સ્તુતિને સાથે મળીને ગાઈએ. જાતે જ શોધ્યો પ્રભુ તમે નિર્વાણ પથ ભવ જંગલ. બોલો. ને જાત મહેનતથી પ્રભુ પહોંચ્યા તમે શાશ્વત સ્થળે. સુખ સાચું મળશે આજ પંથે તેવું સૌને કહી ગયા. પામી સ્વયં સંબુદ્ધ તમને પ્રભુ અમે ફાવી ગયા. પામી સ્વયં સંબુદ્ધ તમને પ્રભુ અમે ફાવી ગયા. પુષ્પમ યજામહે સ્વાહા. પરમાત્માને પુષ્પ ચડાવી દેજો, પુષ્પ કરજો, પૂજા કરીને ત્યાર પછી પુષ્પ ચડાવજો. અને ત્યાર પછી વિનંતી કરીશ નાનાલાલ મોરારજી દોશી પરિવાર, નાનાલાલજી મોરારજી દોશી પરિવારને આગળ વધારજો. પરિવાર સાથે આગળ ધૂપ પૂજા માટે વધારજો. પરમાત્માના એક પછી એક પાવનકારી મંગલકારી સૌના આત્માને હિત કરનારા નમુત્થુણમ સક્રસ્તવના એક એક વિશેષણો. નમુત્થુણમ અરિહંતાણમ ભગવંતાણમ આયકરાણમ તિથ્યરાણમ સંસંબુદ્ધાણમ અને પછી પુરુષોત્તમાણમ. પુરુષોમાં ઉત્તમ એવા એ પરમાત્મા આપના ચરણોમાં અમે નતમસ્તકે ભાવપૂર્વક વંદના કરીએ. આપણે લેટેસ્ટ ન્યૂઝ ખૂબ ગમે છે. બ્રેકિંગ ન્યૂઝ આજ તક. હા, કલ તક નહીં, અબ તક. પૂરી સુક્ત માણમ અહીંયા ભાઈ વિશેષણ લઈ રહ્યા છે પરમાત્માનું. એટલે કે એનો અર્થ થાય છે કે પુરુષોમાં ઉત્તમ. અમેરિકન સાયકોલોજી એવું કહે છે કે આ ગિલ્ટી ફીલ કરાવનારું સેન્ટેન્સ છે. શું છે? ગિલ્ટી, અપરાધ દોષ થાય કે એ ઉત્તમ એટલે કે આપણે નીચા ને, જેને આપણે ઉચ્ચ નીચનો ભેદભાવ કહીએ છીએ. માટે કે આવા કોઈ પણ સૂત્ર છે એને સિલેબસમાં ન રખાય. વી આર અમેરિકન અને અમે છે ને દરેકને એક સમાનતાનો ન્યાય અપાવીએ છીએ. પાછા અમેરિકન એવું કહે છે વી આર ફર્સ્ટ, વી આર અમેરિકન. અન્યને ઉત્તમ કહેવું એટલે કે બીજાને નીચા કહેવું. પણ અહીંયા પરમાત્માનું આ વિશેષણ છે એ સમષ્ટિગત વ્યક્તિની યોગ્યતાને વધારનારું છે. હમણાં અડધો કલાક પહેલાં હું પણ એક કોઈ પ્રોગ્રામમાં હતો. નેમિનાથ પ્રભુની સુંદર વંદનાવલીનું મેં ગાન કર્યું. મારી જીવનમાં મને ઉત્તમતા પ્રાપ્ત થાય. કેવી રીતે થાય? માગવાથી મળશે ના, એને ક્રિએટ કરવી પડે છે. આ અવસરપીણી કાળની અંદર ઋષભદેવ પરમાત્માએ પુરુષોમાં ઉત્તમ એવું પદ ધારણ કર્યું. કેવી રીતે કર્યું? તો કે પરમાત્માએ દરેક જીવ માટે પોતે જે અવસ્થાને પ્રાપ્ત કરવાના છે એવી સિદ્ધ અવસ્થા એના માર્ગ ખોલી આપ્યા.
એટલે કે પરમાત્માએ અસી, મસી અને કૃષિ 3 વ્યવસ્થાઓનું પ્રતિપાદન કર્યું. અસી એટલે કે અસ્ત્ર, વિવિધ જાતની, કે જેનાથી ભાઈ તમે ઘર ગૃહસ્થીની અંદર શાક સુધારો છો, અન્ય કોઈ ખાંડણીથી કોઈ વસ્તુને ખાંડો છો, વિવિધ જે પણ પ્રકારના એક્સેટ્રા શસ્ત્ર છે. મસી આવે છે જેની અંદર તમે વેપારીઓ ભાઈઓ ચોપડા લખે છે, એકાઉન્ટ લખે છે. અને પછી આવે છે કૃષિ, કે જેના આધારે આપણે અન્ન પ્રાપ્ત કરીએ છીએ, અનાજ પ્રાપ્ત કરીએ છીએ. આ 3 વ્યવસ્થાઓ પરમાત્માએ યુગલિક અવસ્થાનો એ સમય પૂર્ણ થતા આ 3 પ્રકારની વ્યવહાર અવસ્થાઓને આપણા માટે પ્રતિપાદિત કરી. પરમાત્માએ ખૂબ જ ઉદાત્ત આશયથી આ 3 પરંપરાઓને આગળ વહાવી અને આ પરંપરાઓના માધ્યમથી આજ દિન સુધી અને આરાના 21,000મું વર્ષ પૂર્ણ થશે ત્યાં સુધી અનેક જીવો આ સમાચારીનું પાલન કરીને પરંપરાએ મોક્ષ પદને પ્રાપ્ત કરશે. કેવી રીતે કરશે? હું જેવો બહારથી આવ્યો એટલે સામે પરમાત્માને જોયા, પણ આટલા બધા ભમરા ભમરીઓને જોઈને મને થયું કે આ બધા કેમ અહીંયા આવ્યા છે? ત્યારે ખબર પડી કે મધપૂડો તો વચમાં બેઠો છે એટલે આ બધા ઉડીને આવ્યા છે. હા, જેમને આ પુરુષોત્તમ એવા પરમાત્માને માર્ગને આચરીને સંયમના કેટલા વર્ષ પૂરા થયા? 76 વર્ષ. 75. કઈ જુબલી આવે ખબર છે? ડાયમંડ જુબલી આવે. હાર્દિકભાઈ, આમ લગભગ આપણે બધા છે ને સંપત્તિઓના સરવાળામાં માનીએ ભાઈ. એમ આઈ રાઈટ? ભાઈ હું સાચો છું? ભાઈ હું સાચો છું? ઓકે, મને એમ કે તમને કાનમાં નથી સંભળાતું. 75 વર્ષના દીક્ષા પર્યાયની અંદર મેથેમેટિક્સમાં 4 ઇક્વેશન હોય: એડિશન, સબસ્ટિટ્યુશન, ડિવિઝન અને મલ્ટિપ્લિકેશન, જેને આપણે ગુણાકાર, ભાગાકાર, વત્તા અને માઇનસ કહીએ. આના તો સરવાળા ના થાય પણ ગુણાકાર થાય. પરમાત્માનું શાસન કેવું છે? પરમાત્મા પોતે કેવા છે? કરી શકે ના કોઈ તારા ગુણોના સરવાળા, સુધી જળ હળશે હરિહંતના અજવાળા. યુગો સુધી જળ હળશે હરિહંતના અજવાળા. પરમાત્માએ એક વાત કહી છે કે ભલે આ પંચમ આરો છે, પડતો કાળ છે, અહીંયા તમે તે વાતનું ધ્યાન રાખશો ને તો તમે તિન્નાણમ તારિયાણમ થઈ જશો. આગળ એક વિશેષણ આવશે. કયા 2 સ્ટેપ છે? ફર્સ્ટ, સાથે ગાવું. શું બોલ્યો ભાઈ? અને સાથે ખાવું. આ 2 વસ્તુ આવડી ગઈ ને તો તમે તિન્નાણમ તારિયાણમ. અત્યારે આપણી બહુ જ પરિપાટીની અવસ્થા એવી થઈ છે કે આપણે બધું જ ગાવાનું સિંગરને સોંપ્યું છે. બોલો, આપણે કંઈ ગઈએ છીએ? ખાવાનું તો કે એમ કરો ને આપણે અલગ ખાઈએ, એકલા ખાઈએ. અસંવિભાગીઓ નવી મુખો હોય. 10 વૈકાલિક સૂત્રની અંદર સંયમ ભાવ સુધી પરમાત્માની વાણીને આગમની સૂત્રને કહે છે કે જે એકલો ખાય છે ને એનો ક્યારે મોક્ષ નથી થતો. માટે ખાવું સાથે અને ગાવું પણ સાથે. એમણે જે 75 વર્ષની અંદર 2 ટાઈમના પ્રતિક્રમણ. ભાઈ પ્રતિક્રમણ કોણ કરે? જેને પાપ લાગે તે કરે. ગુરુ ભગવંતે 2 ટાઈમ પાપ લાગે કે ના લાગે? અને શ્રાવક શ્રાવિકાને લાગે? 75 વર્ષની અંદર ખાલી 2 ટાઈમના પ્રતિક્રમણ, જેને તમે તમારા જીવનની અચીવમેન્ટ કહો. હવે જો સંવત્સરી આવશે, કેટલા લોકો અત્યારથી તૈયારી કરે કે 3 કલાક ખુરશીમાં તો બેસી શકું છું ને? હા, તો ત્યાં બેસી શકાશે. નીચે બેસવાની તો વાત જ અલગ છે. હમણાં પેલા ભાઈ મને આવે કે સાહેબ ખુરશીમાં બેસો. મેં કહું ભાઈ હું એટલો તો કેપેબલ નથી કે ખુરશીમાં બેસી જાઉં. 2 ટાઈમના પ્રતિક્રમણ 75 વર્ષ. 1 વર્ષના કેટલા દિવસ હોય? 360. એને આપણે ડબલ કરીએ એટલે કેટલા થાય? 720. 10 વર્ષના કેટલા થાય? 7,200. 50 વર્ષના કેટલા થાય? અડધા કરો, 31,000. પછી બીજા 25 વર્ષના ઉમેરો. બીજા ગણો
7200 અને 7 દુ 14 અને સાડી 17,000 બીજા 31,000 ને બીજા કેટલા ગણ્યા? હા, 48,000 પ્રતિક્રમણ. એમાં અધિક મહિનો તો મેં ગણ્યો જ નથી. એટલે એરાઉન્ડ મારો ને આપણે કે 50,000 જેમને પ્રતિક્રમણ કર્યા છે. એક ઔષધની કેટલી સામાયિક હોય? 30 સામાયિક હોય. 75 વર્ષની કેટલી સામાયિક થઈ? તમારી તો કેવી સામાયિક હોય? ઈશ્વર કથિક. અને અહીંયા યાવત કથિક. જ્યાં સુધી જીવશે ત્યાં સુધી સામાયિકના વેશની અંદર રહેશે, આનંદાર વેશમાં રહેશે. ગણી લો, એક દિવસની 30, એક મહિનાની કેટલી? 900, 10, એક વર્ષની કેટલી થઈ? સાહેબ હવે આ તો કેલ્ક્યુલેટર મારવું પડે. અમે 11 12માં હતા તો અમારા મુક્તકભાઈ અમારી સામે જ હોય, એ ખાલી જોવે ને અમને ફટફટ બોલી જઈએ. પણ પછી મુક્તકભાઈ ગયા તો હું પણ ભૂલી ગયો. હવે એક મહિનાની 900 સામાયિક, 12 વર્ષની 12 9 કેટલી થાય? 108, એટલે 10,800 સામાયિક. ગણી લો એવા 75 વર્ષ કેટલી થાય હાર્દિકભાઈ? 1 લાખ ઉપર ક્યાંય પહોંચે આંકડો? હા, 1,08,000 થી ઉપર જેમને આ સામાયિક કરી છે. હજુ તો આગળ ગણાવું બધા કે પછી આપણે નમૂતુનમ કરવું છે? કારણ કે આપણે 12 વાગે પાછું ભોજનને પણ ન્યાય આપવાનો. જુઓ, પ્રભુ પૂજા એ એટલા ટાઈમ છે, પણ ભજન પછી ભોજન ટાઈમસર કરી લેવાનું. આવો જેમને સંયમ પર્યાય જેમનો છે. રાત્રે 2 વાગ્યા સુધી ઉઠ્યો ત્યારે મને એવું હતું કે હું પ્રોગ્રામમાં હોઈશ કે નહીં હોઉં, પણ પછી એવું થયું કે આટલો પર્યાય એ જીવનમાં કોનો હશે? હવે તો કંઈ એટલું બધું આયુષ્ય હોતું નથી કે આપણે આટલો બધો સંયમ પર્યાય પાડી શકીએ. આ તો જૂનું ઘી ખાધું છે અને વડવાઓની દુઆઓ લીધી છે. એમની રહ્યા વચનો પુણ્ય છે કે આ 85 વર્ષે પણ એ બિલકુલ નિરુપદ્રવ રોગ રહિત આ અવસ્થામાં આપણી સામે બેઠા છે. ખરેખર એવા અણગારને આપણે શું કરીએ? એવા શૃંગારને આપણે નતમસ્તક વંદના કરીએ. ત્યારે તમોને જે મને જોયા હશે, ત્યારે તમોને બસ. હવે આપણે ફરી ક્યારે મળવાનું છે ખબર છે? 100. हाँ, परम દિવસે મેં એમને કહ્યું છે, लोग कहते हैं कि जिएंगे तो फिर मिलेंगे और हम कहते हैं मिलते रहेंगे तब तक जीते रहेंगे. हाँ सर, सॉरी. સાહેબજી એમનું પ્રવચન પણ અદ્ભુત, એમની વાંચના ચિંતન પણ મજાની હોય, એમનો કંઠ પણ એટલો સરસ પરમાત્માની કૃપાએ મળ્યો છે. અને મને આનંદ એ વાતનો થાય કે તમે લઈ ગયા અમે લઈ ગયા. સાહેબ બરાબર? મારી દીક્ષા એને કરાવી છે. એ સંગીતકાર બની ગયા હતા. દીક્ષા પહેલા પણ મેં જ્યારે સાંભળ્યા છે અને પછી દીક્ષાવાળા પણ હા રાષ્ટ્રીય સમૃદ્ધિની પાવન નિષ્ઠામાં અદ્ભુત માહોલ, કદાચ ભૂલતો ન હોય તો કુબાથી બરાબર ને સાહેબ? ત્યાં આપતી દીક્ષા હાજી. ચાલો અને હવે પુરુષોત્તમાણમ પૂજ્યશ્રીજીએ વાત કરી પ્રમાણે પરમાત્મા જેમની અનેક વિશેષતાઓ, એ પુરુષોત્તમ એવા આર્યન પરમાત્માની સરસ ભક્તિ ચોથી રાડમાં આપણે આગળ વધીને કરીશું. જી સર, એક મજાનો અવસર, સોનામાં સુગંધ ભળે ભાગ્યશાળી. પરમાત્મા અને પરમાત્માની આજ્ઞા, પ્રભુ અને પ્રભુના વચનો, અને એ જેમને પ્રાણથી પણ પ્યારા હોય એવા શ્રમણ ભગવંત બિરાજમાન, શ્રમણી ભગવંતો બિરાજમાન, શાવક અને શાવિકાઓ. પણ નિકાચિતમાં નિકાચિત જો કર્મ હોય, ચીકણામાં ચીકણા કર્મ, અને એને જો ખપાવવા હોય તો પ્રભુએ બેસ્ટમાં બેસ્ટ, હા, હથિયાર કહો, ઓજાર કહો, રસ્તો કહો, માર્ગ જે પણ આપ્યો કે જેનાથી નિકાચિતમાં નિકાચિત ચીકણા કર્મ પણ ખપી જાય, તો એ તપનો માર્ગ, એ રાજમાર્ગ બતાવ્યો છે. અને એવો રાજમાર્ગ એટલે તપનો માર્ગ, અને એ તપની અનુમોદનાનો એક અવસર અત્યારે આ ક્ષણે આપણા પાસે આવ્યો છે. પુણ્યશાળીઓ, વર્ષોથી સાગર સમુદાયને સમર્પિત એવો આ પરિવાર, અને પરિવારના જ કલ્પનાબેન કે જેમને એક પછી એક આઈમ્બિલની ઓળીઓ કરતાં શુભ ભાવની એ વૃદ્ધિ, અને એમાં આજના આ શુભ દિવસે કલ્પનાબેન દાદા મહાવીરના ચરણોમાં વંદના કરીને, શાંતિનાથ પરમાત્મા નેમિનાથ પ્રભુના ચરણોમાં વંદના કરીને, આચાર્યભવન યોગનિષ્ઠ શ્રી બુદ્ધિસાગર દાદાનું સ્મરણ કરીને, ગચ્છાધિપતિ ગુરુદેવનું સ્મરણ કરીને અત્યારે
પૂજ્ય સમણ સમણી ભગવંતના ચરણોમાં વંદના કરીને સ્વામી વર્ધમાન તપની આઈ મિલની ઓડીની મહામંગલ પ્રારંભ કરવાનો ભાવ સાથે પચકાણ ગ્રહણ કરી રહ્યા છે. એકવાર જોરદાર તાલી સાથે એ તપને તપ ધર્મને વધાવીએ. જય હો. અરે જય જયકાર જય જયકાર તપ ધર્મનો જય જયકાર. જય જયકાર જય જયકાર તપ ધર્મનો જય જયકાર. એક મિનિટ. અહીંયા જેમને હિતુભાઈ સોમી ઓળી પૂરી થઈ ગઈ હોય અથવા તો પચકાણ લીધું હોય એવા જરા હાથ ઉપર કરો તો. અહીંયા વર્ધમાન તપની 100 ઓળી જેને પૂરી થઈ ગઈ છે કેટલા છે જરા હાથ ઉપર કરો તો. બહેનોમાં ખરું કોઈ? ભાઈઓમાં? આનો અર્થ એટલો કે આપણે બધા એમનાથી આગળ છીએ કે પાછળ છીએ? ભાઈ જવાબ ફટાફટ. આગળ કે પાછળ? આગળ થવું છે? હા કે હા? તો થવું હોય ને તો કદાચ એમના જેટલા આઈમ્બિલ કદાચ ના કરી શકીએ, પણ કમસે કમ 2 હાથ જોડી હૃદયથી જો એ તપ ધર્મની અનુમોદના કરીએ ને, તો હું નથી કહેતો પણ મહાપુરુષો કહીને ગયા છે કે કરણ કરાવણને અનુમોદન સરીખા ફળ નિપજાવે. ભાઈઓ એકવાર જરા બંને હાથ ઉપર કરીએ. સ્વામી આઈમ્બિલ તપની ઓડીના પચકાણ લઈ રહ્યા છે તપસ્વી, પણ તે પહેલા સકરસિંહ સંઘ 7 નૌકારનું સ્મરણ કરીશું. બધા 2 જોડી 7 નૌકાર અને ત્યાર પછી અહીંયાથી પચકાણ ફરમાવશે પૂજ્ય ગુરુ ભગવાન. બધા 7 નૌકાર. जिन शासननी તમે તો શાન વધારી છે. जिन शासननी તમે તો શાન વધારી છે. તપ ધર્મની જ્યોતિને તમે જલતી રાખી છે. તપ ધર્મની જ્યોતિ તમે જલતી રાખી છે. જય જયકાર જય જયકાર તપ ધર્મનો જય જયકાર જય જયકાર જય જયકાર તપ ધર્મનો જય જયકાર જય જયકાર જય જયકાર તપસ્વીનો જય જયકાર જય જયકાર જય જયકાર તપ ધર્મનો જય જયકાર. તપ ધર્મનો જય જયકાર, તપસ્વીનો જય જયકાર. અને એવા તપસ્વી રીતના કલ્પનાબેન કેટલા દિવસ સાહેબ 100 ઓળી કરતા? હિતુભાઈ લાગ લગાડ જો કરીએ, કદાચ આજે કોઈ ભાવ થાય કે સાહેબજી આપના 85મો જન્મદિવસ, બીજું કશું જીવનમાં કદાચ વિશેષ થયું નથી, પણ આ માહોલ જોઈને મને ભાવ છે કે મારે આજથી ઓળી શરૂ કરવી છે. આપ મને પચકાણ આપો. અને જો આજથી તમે ઓળી શરૂ કરો વિધાઉટ એની બ્રેક, તો મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ 14.5 વર્ષ, બરાબર ને, 14.5 વર્ષ તમારે નોન સ્ટોપ આ આઈમ્બિલ ઓળી કરો ત્યારે 100 ઓળી પૂરી થાય. વિચારજો જીવનમાં તપ ધર્મ કેટલું હૃદયસ્થ થયું હશે, કે ખાવાની આસક્તિ કેટલી ઓછી થઈ હશે. એ નતમસ્તક વંદના કરીએ પૂરા જેટલા પણ જ્યાં પણ એ બધા આરાધકોને, તપસ્વીઓને. અને આજે વિશેષ કલ્પનાબેન આપના હૃદયનો એ ભાવ પરમાત્માની કૃપાએ, ગુરુ ભગવંતના આશીર્વાદથી વહેલામાં વહેલો પરિપૂર્ણ થાય અને અમને પણ ખાવાની આસક્તિ ક્યાંક ઓછી થાય ને એવી પ્રભુની કૃપા વરસે. એવા ભાવ સાથે સાહેબજી પછી ખાણ આપ. અચ્છા જી, ગુરુ ભગવંતની પાવન નિષ્ઠા પ્રાપ્ત થઈ છે. સ્વયં ગુરુ ભગવંતને પણ અત્યારે 65મી ઓળીની આરાધના ચાલી રહી છે. એકવાર જોરદાર તાલી સાથે તપ ધર્મને વધાવીએ ભાઈ. ખૂબ ખૂબ અનુમોદના. જી સાહેબ. જય વિરાય સૂત્રની અંદર ભગવંત પાસે, ગુરુ ભગવંત પાસે કંઈક આચનાઓ કરાય છે. જય વિય રાય જગ ગુરુ હોવું મમ તુહ પ્રભાવો ભયવમ. એની અંદર એક સૂત્ર આવે છે, ગુરુજન ભુવા. હે પ્રભુ, મને આપના પસાએ ગુરુજનોની પૂજા મારા થકી હોજો. આ દેહ શેના માટે છે? તો કે દેહ એ સેવા શુશ્રૂષા માટે છે. પરમાત્મા આચારક સૂત્રની અંદર કહે છે કે જે ગિલાણમ પડી હરઈ સે મમ, જે જ્ઞાનની સેવા કરે છે એ પરમાત્મા મહાવીર દેવની સેવા કરે છે. આપણા ગુરુજનો આપણા શું છે? તો કે એ આપણા છે ને પુણ્યને વધારનારા છે, પુણ્યને મલ્ટીપ્લાય કરનારા છે. આ જે જીવ આજે અહીંયા 100મી ઓળીની આપણને એમ લાગે છે કે એને 100 ઓળી કરી છે, એને કરી નથી, એને કરાવી છે. બસ આટલો જ ફરક છે. આપણે એમ કહીએ મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. ના, મને કરાવ્યું. કોને કરાવ્યું? ગુરુજન ભુવા.
આ જીવે પોતાના પિતાની કેવી સેવા કરી છે. પિતા બેડ રેસ્ટ હતા, બેડ રીડર, અને આ જીવે ક્યારે પણ ઉફ કર્યા વગર એમની ભક્તિ કરી છે. આ તપ આંબી કેવી રીતે ઉદયમાં આવ્યું છે? પચકાણ લેવાથી? તો કે ના, જે આંબીલ તપના તપસ્વીઓ આંબીલ સારામાં જમતા હોય, વાપરતા હોય, એ બધાને પોતાના હાથે રોટલીઓ બનાવીને વપરાવી છે. બસ એવા તપસ્વીએ આ અભ્યંતર તપ છે. આપણે તો બાહ્ય તપમાં બહુ માનીએ છીએ, પચકાણ, એકાસનો ઉપવાસ. આજે તો માંસ ખમણ, 1 મહિના સુધી ખમણ ખાવાના. પણ આ જીવે છે ને અભ્યંતર તપ એટલું પરિણત કર્યું છે કે પાયા ઉપર એનું બાહ્ય તપ છે. માટે આ તપ પુણ્યાનમ તારયાનમ છે. બસ એવા તપસ્વીને આપણે એક નવતારું સાથે બોલાવીશ અને પચકાણ આપીશ. ઓમ રીમ નમો હરિહંતાણમ, ઓમ રીમ નમો હરિહંતાણમ, ઓમ રીમ નમો સિદ્ધાણમ, ઓમ રીમ નમો સિદ્ધાણમ, ઓમ રીમ નમો આયર્યાણમ, ઓમ રીમ નમો આયર્યાણમ, ઓમ રીમ નમો વજ્જાયાણમ, ઓમ રીમ નમો વજ્જાયાણમ, ઓમ રીમ નમો લોય સમસાપુણા, ઓમ રીમ નમો લોય સમસાપુણા. એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સર્વ પાપ પ્રણાશનો, સર્વ પાપ પ્રણાશનો, મંગલાણં ચ સર્વેસે, મંગલાણં ચ સર્વેસે, પરમં ભવૈ મંગલમ, પરમં ભવૈ મંગલમ. ઉદ્ગયે સુરેન મુક્કાર સંયમ પોરસિમ સાર પોરસિમ મુઠ્ઠી સેમ પચકાઈ. ઉદ્ગયે સુરે ચૌવ્યહમ પિયારમ દિવ્યમ પિયારમ અશ્નમ પાણમ કાયમમ સાયમમ અન્નત્થા ભગણમ સસાગર પચ્છન કાળમ શ્રેણામ આંબિલમ નિવ્વી વિગઈ પચકાઈ લેવા લેણમ ગીતસ્ગ્રણામ ઉખ્ખિતમણ્ય પડચુમક્કિણમ એકાશ્રમ પચકાઈ બિયાશ્રમ પચકાઈ દિવ્યમ પિયારમ અશ્નમ ખાયમમ સાયમમ અન્નત્થા ભગણમ સસાગરમ સાગરં ગાંઠાઉ શ્રેણામ પાણસ્સ લેવેણવા અલેવેણવા બહુ લેવેણવા સસિદ્ધેણવા અસિદ્ધેણવા વો શ્રીરામ. તપસ્વીને વંદન, તપસ્વીને વંદન, તપસ્વીને વંદન, તપસ્વીને વંદન. આવા યુગમાં પડતા યુગમાં, આવા યુગમાં પડતા યુગમાં દુર્લભ છે આવા દ્રશ્યનું સર્જન. તપસ્વીને વંદન, તપસ્વીને વંદન, તપસ્વીને વંદન, તપસ્વીને વંદન. ચાલો, ખૂબ સરસ અનુમોદના તપ ધર્મને અને તપસ્વીના ભાવને વધાવીએ અને ફરીથી અર્યંત પરમાત્માની ભક્તિમાં નમુત્રમ સ્તવનાના સરસમના ભાવોમાં આગળ વધીશું. પુરુષોત્તમાણમ અને એ પદને સરસ ભાવથી ગાવાનો પ્રયત્ન કરીશું. પુણ્યશાલી પરિવાર તૈયાર રહેશે. હાજી. તારા જેવું તો નહીં કોઈ આ સંસારે, તરી જાવું છે બસ તારે સહારે. તારા જેવું તો નહીં કોઈ આ સંસારે, તરી જાવું છે બસ તારે સહારે. ગુણ વૃંદ જડાહળ ઝળકે તારે દ્વારે, સુખ છલકે તું જ્યાં જ્યાં પધારે. તારા જેવું તો નહીં કોઈ આ સંસારે, તરી જાવું છે બસ તારે સહારે. હર એક ભવે તું સુગુણોનો શણગાર ધરે. નિજ કાર્ય ભૂલી તું લોકો પર ઉપકાર કરે.
પાર્થ કદી મનમાં આવે પરમાર્થ ગમે સૌને ગમતો એવો તું ઉચિત વ્યવહાર કરે ના દિનતા કદી મનને બગાડે તરી જાવું છે બસ તારે સહારે તારા જેવું તો નહીં કોઈ આ સંસારે તરી જાવું છે બસ તારે સહારે જે કાર્ય કરે તે પૂર્ણ કરે આ ગુણ તારો હદ પાર કદી તુજ જાય નહીં મનનો પારો ઉપકાર કર્યા જેણે તેને તું ના ભૂલે મન ધીરે અને ગંભીર રહે નાર મુંઝારો ગુરુદેવ પર બહુમાન ભાવ ધારે તરી જાવું છે બસ તારે સહારે ગુણ વૃંદ ઝડાહડ ઝડકે તારે દ્વારે સુખ છલકે તું જ્યાં જ્યાં પધારે તારા જેવું તો નહીં કોઈ આ સંસારે તરી જાવું છે બસ તારે સહારે તરી જાવું છે બસ તારે સહારે ઓમ રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય શ્રીમતે અર્હતે ધૂપમ યજામહે સ્વાહા. પરમાત્માને ધૂપ ધરાવી દઈએ અને થાળીમાં દીવો લઈને વારીશું. દીપક પૂજા માટે તૈયાર રહીશું. ત્યાર પછી લાભાર્થી પરિવાર નીલમબેન સુનિલભાઈ ઝવેરી પરિવાર પધારજો. નીલમબેન સુનિલભાઈ ઝવેરી પરિવાર પધારો. પુરુષોત્તમાણમ અને એમ કહેવાય પુરુષ સિંહાણમ. બસ પ્રભુજી પણ સિંહ સમા છે. આમ તો એમ કહેવાય કે સિંહની ઉપમા આપવી કદાચ આપણને અયોગ્ય લાગે. પરમાત્મા સ્વયં ક્યાં અને સિંહ ક્યાં, પણ કદાચ આપણી પાસે ક્યાંક ને ક્યાંક કોઈક શબ્દની પણ મર્યાદા હોય અને એથી કરીને પુરુષ સિંહાણમ પદથી પ્રભુને સિંહ સાથે સરખાવ્યા હોય. સિંહ જંગલનો રાજા કહેવાય. સિંહ હંમેશા એકલો હોય ને તો પણ હાથીઓના સમૂહથી ક્યારેય ગભરાય નહીં. માત્ર એક ગર્જના થાય અને એમ કહીને પૂરા જંગલના બધા જ પશુમાં ફફડાટ ફેલાઈ જાય. બસ પ્રભુની એ સાધના, એ શૌર્ય અને એ સત્વ જેની સામે અનંત કર્મ વર્ગના એ પણ જાણે નિરૂપાય બની જાય. સામે ચાલીને એમ કહેવાય કે સિંહ ક્યારેય પોતાની હાજરીમાં અન્યનું સામ્રાજ્ય ના ચલાવી શકે. બસ પ્રભુ આપ પણ ન દોષ, ન કામ, ન ક્રોધ, ન માયા, એક પણ દુશ્મનો પ્રભુ આપ ચલાવી રહ્યા માટે હરગીઝ તૈયાર ના હો. એ સંજ્ઞાઓનું અને કશાયોનું ક્યારેય વર્ચસ્વ પ્રભુ ચલાવવા માટે તૈયાર ન થાય. આગળ વધીને એમ કહેવાય છે કે સિંહ નિર્ભયપણે વનમાં એકલો ફરે. પ્રભુ આપ પણ સંયમ અંગીકાર કરો અને એ વિહાર, એ ઉગ્ર તપસ્યા બધું પરમાત્મા આપ એકલપંડે કરતા હો. ઇન્દ્ર મહારાજા પણ જ્યારે પ્રભુ વીર પાસે આવે છે, પર્યુષણના પર્વમાં કદાચ આપણે ગુરુ ભગવંત પાસે સાંભળીશું પણ ખરા કે એ ઇન્દ્ર પોતે આવીને પરમાત્માને વંદના કરે કે પ્રભુ આગળનો સમય ખૂબ જ અઘરો છે, ખૂબ ઉપસર્ગો, ખૂબ કપરો સમય પ્રભુ આપના માટે આવશે, મને આપની સેવામાં રહેવા દો. અને ત્યારે પ્રભુ કહેતા હોય કે એવું ક્યારેય બન્યું નથી, બનતું નથી અને બનવાનું પણ નથી. અને એવા તીર્થંકર પરમાત્મા ક્યારેય પણ અન્યની સહાય લઈને ક્યારેય પણ કર્મનો સામનો કરતા નથી. એવા પુરુષ સિંહાણમ, એવા પરમાત્માના ચરણોમાં નતમસ્તકે વંદના કરીએ. વંદના કરતા કરતા સરસ્વતીની ધારામાં આગળ વધીશું.